आज जीपीडीपी की ग्राम सभा 26-27 में जो लोग आए थे ग्राम पंचायत के अंदर, उसमें हर प्रकार की समस्या, रोड, पानी और बिजली, जो भी है समस्या लेके आए थे, उसका हम जल्द से जल्द उसका हम निवारण करेंगे। और हमने ठहराव भी किया है, जो बड़ा प्रोजेक्ट जो भी होगा, जैसे कि नाला बनाना है, अपना अपना लाइट का जो प्रॉब्लम है, जब भी टोरेंट पावर ने हमें जो लाइट थी वो निकालनी है, तो उसके ऊपर भी हम लोग ने ठहराव में लिया है कि हर जो गांव है वो गांव के अंदर स्ट्रीट लाइट लगे और रोड भी हर वार्ड के अंदर हम रिकारपेटिंग करवाएंगे। उसमें हमारी चर्चा हुई है और हमने ठहराव में भी लिया है, और जो भी हमें बताया गया है गांव लोगों ने, तो हमने वो सब हमारे ठहराव में लिया है और हम जल्द से जल्द उस पर काम करेंगे। आज हमारे डीपीओ सर भी आए थे, उसने भी हमें आश्वासन दिया है कि जल्द से जल्द हम ये सब काम पे ध्यान देकर हम ये काम पूरा करेंगे। अधिकारीगणो अथाल नवी पंचायतना पधारेला अपना ग्रामजनों अथाल पंचायतना अमे गईकालथी लगभग अमे 3 पंचायतनी ग्राम सभा करी અને તમે દર વર્ષે કદાચ આમાંથી ઘણા એટેન્ડ બી કરતા હશે। ગ્રામ પંચાયત આજે જીપીડીપીની જે અમારી ગ્રામ સભા જો થાય છે, તેમાં આવતા વર્ષે એટલે 26-27માં જે કામ થવાના છે, તેના માટે તમારા તરફથી જે કંઈક સુઝાવ હોય, તમારા એરિયાની અંદર કંઈક કામ કરવાનું બાકી હોય અને તે કામો પંચાયતની અંદર લેવાના બાકી ન રહી જાય અને તમારા આજુબાજુના વિસ્તારમાં ગટર હોય, પાણી હોય, વીજળી હોય, રસ્તાની કંઈ સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યાઓ હોય, તો તમે આ પંચાયત અથાલ પંચાયતની અંદર પંચાયત સેક્રેટરીને લેખિતમાં જાણ કરવાની, જેથી કરીને આવતા વર્ષે જ્યારે એનો પ્લાન બને આપણી પંચાયતનો, ત્યારે તેની અંદર તે કામો લેવામાં આવે અને આપણા કામો છૂટી ન જાય, એટલા માટે આપણે કાળજી રાખવાની છે। જે સાથી બસ ચાલતી હતી, પણ ખરાબ રસ્તાના કારણે અને ઇલેક્ટ્રિક બસ આવવાના કારણે એ બસ સ્ટોપ કરવામાં આવી હતી। અત્યારે રોડ સુધરી ગયા છે, તો એ ચાલુ કરાવવા અને લોકોને સુવિધા આપવા એક નોંધણી રાખશો। સરપંચશ્રીની બીજી વિનંતી છે કે કઈ કાયદાઓ એવી જોગવાઈ છે કે જેની અંદર ઘર નોંધણી મુશ્કેલ છે। આપણું જે ગ્રામ્ય વિસ્તાર છે અને મોટાભાગે આદિવાસી વિસ્તાર છે, તો એમની પાસે જે કાયદામાં જોગવાઈ છે એટલા કાયદાના આધારે જમીન એને કરવી કે પ્લાન પાસ કરવો કે સિટી પરમિશન લેવી એ પોસિબલ વધારે નથી। તો એની અંદર કાયદામાં કંઈક જોગવાઈ કરી અને કંઈક કાચા ઘર હોય અથવા તો સાધારણ ઘર હોય એને નોંધવાની, અથવા તો જે અહીંનો નાગરિક, અહીંનો કોઈ પણ વ્યક્તિ છે જે વારસાગત વારસો ધરાવે છે, જેમના દાદા પરદાદાથી જ તેના આદેશની નકલથી તે વારસો ધરાવે છે, તો એવા વ્યક્તિને તો એવી પરવાનગી આપણે આપવાની જોગવાઈ કરવી જોઈએ। હા, એ વસ્તુ અલગ છે કે કોઈ માઇગ્રેટ છે, કોઈ લેન્ડ પરચેસ કરીને કરતો છે કે કોઈ બહુમંજિલા ઇમારત કરતો છે, તો તેના કાયદા અને એના કાયદામાં થોડો ફેરફાર લાવવો જોઈએ। તમારી વાત સાચી છે।